આત્મા શુદ્ધ ઉપયોગ. આ દેહની સાથે આત્મા છે તે આત્માને ઉપયોગ હોવો ઘટે. મનુષ્યો 4 પ્રકારના ઉપયોગ કરી રહ્યા છે. આ જાનવરો આત્માનો ઉપયોગ કરતા નથી. ઉપયોગ ફક્ત અહંકારીઓને જ છે. જાનવરો તો સહજ ભાવે છે. આ ગાયો ભેંસોને સહજ ભાવ રહે કે આ ખવાય ને આ ના ખવાય. આત્માના 4 ઉપયોગ છે: અશુદ્ધ ઉપયોગ, અશુભ ઉપયોગ, શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ. આત્માના ઉપયોગ તે શુદ્ધાત્માના કે પ્રતિષ્ઠિત આત્માના? પહેલા 3 ઉપયોગ પ્રતિષ્ઠિત આત્માના છે અને શુદ્ધ ઉપયોગ તે શુદ્ધાત્માનો અને તે ખરી રીતે પ્રજ્ઞાનો છે. આ ઉપયોગમાં મૂળ આત્મા પોતે કંઈ કરતા નથી. અશુદ્ધ ઉપયોગ એટલે મનુષ્યને મારી નાખે, મનુષ્યનું માંસ ખાય, એનું ફળ નરક ગતિ. અશુભ ઉપયોગ એટલે કપટ કરે, ભેળસેળ કરે, સ્વાર્થ માટે જુઠ્ઠું બોલે, ક્રોધ માન માયા લોભ કરે, એ બધો અશુભ ઉપયોગ. એનું ફળ તિર્યંચ ગતિ, જનાવરની ગતિ. શુભ ઉપયોગ એટલે મનની શક્તિ, વાણીની, દેહની, અંતઃકરણની બધી શક્તિ પારકા માટે વપરાય તે. સંપૂર્ણ શુભમાં રહે તે દેવગતિ મેળવે ને શુભાશુભવાળો મનુષ્યમાં આવે. શુદ્ધ ઉપયોગ એટલે હું શુદ્ધાત્મા છું અને હું આ નથી કરતો, પણ બીજું કોઈ કરે છે એવું ભાન થાય. પોતે શુદ્ધમાં રહે અને સામાના શુદ્ધાત્મા જુએ એ. કોઈ ગાળ ભાંડે, ગજવું કાપી નાખે તોય એના શુદ્ધાત્મા જુએ તે શુદ્ધ ઉપયોગ. જગત આખું નિર્દોષ દેખાય એમાં. હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય બેસે ત્યારથી શુદ્ધ ઉપયોગની શરૂઆત થાય છે અને સંપૂર્ણ શુદ્ધ ઉપયોગને કેવળ જ્ઞાન કહ્યું છે. શુદ્ધ ઉપયોગ સિવાય બીજો પુરુષાર્થ નથી. શુદ્ધ ઉપયોગ ચૂકવો એને પ્રમાદ કહ્યો. એક ક્ષણ પણ ગાફેલ ના રહેવું જોઈએ. આ ટ્રેન સામેથી આવતી હોય તો ત્યાં ગાફેલ રહો છો? જ્યારે આ તો અનંત અવતારની ભટકામણ છે, ત્યાં ગાફેલ કેમ રહેવાય? ઉપયોગ એટલે એક્ઝેક્ટલી કોને કહેવાય? આ પૈસા ગણો, 100-100ની નોટો, ત્યારે કેવો ઉપયોગ રહે છે તમને? તે ઘડીએ ઉપયોગ ચૂકો છો? હું તો કોઈ દાડો આ રૂપિયા ગણવામાં ઉપયોગ ના દઉં. આમાં ઉપયોગ દીધે કેમ પાલવે? આમાં તો મારો મહામૂલો ઉપયોગ બગડે. આ ઉપયોગ વેડફાય છે તેની કોઈને ખબર જ પડતી નથી. આત્માનો આખો ઉપયોગ ઊંધો જ વપરાયો છે. જ્યાં ઉપયોગ દેવાની જરૂર નથી, જે ઉપયોગ દીધા વગર ચાલે તેમ છે, ત્યાં ઉપયોગ દે છે અને જ્યાં ઉપયોગ દેવાનો છે તેની ખબર નથી. આ ઊંઘ સારી આવી કે નહીં આવી, એના માટે ઉપયોગ દેવાનો હોય તો શું થાય? ઊંઘ આવે જ નહીં. આ ગાડી ચાલતી હોય ને કોઈ માણસ ડબ્બામાં ઉતાવળ કરતો હોય, તે ડબ્બામાં આમ દોડે તો તે વહેલો પહોંચી શકે ખરો? એવું આ સંસારમાં લોકો દોડધામ કરે છે. જરા શાંતિ પકડો ને સ્થિરતાથી જુઓ. સ્થિર કરવું એનું નામ ઉપયોગ? હા, તમે મારી જોડે વાતચીત કરતા હો ને તમારું ચિત્ત બીજે હોય તે એ ઉપયોગ ના કહેવાય. શેઠનું ધોકડું અહીં ખાતું હોય ને પોતે ગયા હોય મિલમાં, ચિત્તનું ઠેકાણું નહીં. ઉપયોગ વગર ખાય છે તેના તો આ હાર્ટ ફેલ અને બ્લડ પ્રેશર થાય છે લોકોને. ઉપયોગપૂર્વક જમવું એટલે શું? કોળિયો મોંમાં મૂક્યા પછી તેનો સ્વાદ જાણે, મેથીનો સ્વાદ જાણે, મરચાંનો, મીઠાનો, મરીનો બધાનો જ સ્વાદ જાણે, તે ઉપયોગપૂર્વકનું કહેવાય. લોભિયાને લોભનો ઉપયોગ રહ્યા કરે, માનીને માનનો ઉપયોગ રહ્યા કરે. આ 2 પ્રકારના મોટા ઉપયોગ સંસારીને રહે. લગ્નમાં માની ગયો હોય ને જરાક હાથ જોડીને જે કરવાનું પેલો ઉતાવળમાં ભૂલી ગયો તો એ મહી છાતીના પાટિયા બેસી જાય ને આને આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ કરે. તેનાથી મહી ભયંકર અશુભ ઉપયોગ થાય. લોભિયો શાક લેવા ગયો હોય તો તેને ઉપયોગ કઈ ઢગલી સસ્તી છે તેમાં જ હોય. તે સડેલું જ લઈ આવે. વિષયોમાં ઉપયોગ કપટ કરવામાં જ રહ્યા કરે. અજ્ઞાન દશામાં પણ માણસ આત્માનો શુભ ઉપયોગ કરી શકે છે.
ખોટું થાય ત્યારે શાસ્ત્રના આધારે આવું ના કરવું એમ કહે તે આત્માનો ઉપયોગ કહેવાય. મંદિર કે દેરાસરમાં જાય, શાસ્ત્રો વાંચે, એ બધો શુભ ઉપયોગ કહેવાય. પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની આજ્ઞા પાળે તે શુદ્ધ ઉપયોગ કહેવાય. શુદ્ધ ઉપયોગ હોય ત્યાં અવિરતિ સાથે સંવરપૂર્વક નિર્જરા થયા કરે. તમારો જો શુદ્ધ ઉપયોગ હોય તો સામાનો ગમે તે ઉપયોગ હોય તો એ તમને તે ના અડે. જ્ઞાની પુરુષ નિરંતર શુદ્ધ ઉપયોગમાં જ હોય. જ્ઞાની નિર્ગ્રંથ હોય. તેથી એક ક્ષણવાર પણ એમનો ઉપયોગ ક્યાંય અટકે નહીં. મનની ગાંઠ ફૂટે ત્યારે ગાંઠવાળો તો 5 કલાક, અડધો કલાક એક જ વસ્તુમાં રમણતા કરે. જ્ઞાની ક્યાંય એક ક્ષણ અટકે નહીં. તેથી તેમનો ઉપયોગ નિરંતર ફર્યા જ કરે. તેમનો ઉપયોગ બહાર ના હોય. જ્ઞાની ગૃહસ્થ દશામાં રહે પણ ગૃહસ્થી ના હોય. નિરંતર વીતરાગતા એ જ એમનું લક્ષણ. અમારે ઉપયોગમાં ઉપયોગ રહે. અમે તમને પ્રશ્નોત્તરી કરીએ ત્યારે તમે શેમાં હો? અમે એના જ્ઞાતા દ્રષ્ટા રહીએ એ જ અમારો ઉપયોગ. આ શબ્દો નીકળે તે રેકોર્ડ બોલે છે, એમાં અમારે કંઈ લેવા દેવા નહીં. એના ઉપર ઉપયોગ રહે એટલે અમને ખબર પડી જાય કે ક્યાં ભૂલ થઈ ને ક્યાં ઉપયોગ નથી રખાતો. આ રેકોર્ડ સાંભળો તો તમને કેવું સ્પષ્ટ સમજાય કે આમાં આ ભૂલ છે ને આ કરેક્ટ છે. તેવું અમને અમારી વાણીની રેકોર્ડ વાગતી હોય ત્યારે રહે. 5 ઇન્દ્રિયોનો એટ અ ટાઈમ ઉપયોગ રાખે તે શુદ્ધ ઉપયોગ. આપ જ્ઞાતા દ્રષ્ટા રહો તે વખતે સ્વ ઉપયોગ ના રહ્યો કહેવાય ને? જ્ઞાતા દ્રષ્ટા રહેવું એ જ સ્વ ઉપયોગ. અને પર ઉપયોગ કોનું નામ? હું હિંમતભાઈ, હું ફલાણો, હું જ્ઞાની છું, એ પર ઉપયોગ કહેવાય. મનમાં તન્મયાકાર પરિણામ ના હોય, વાણીમાં તન્મયાકાર પરિણામ ના હોય અને વર્તનમાં તન્મયાકાર પરિણામ ના હોય, એનું નામ શુદ્ધ ઉપયોગ. અવતારના મરણા ટાળે શુદ્ધ ઉપયોગના શરણા. અનંત અવતારના મરણા ટાળે શુદ્ધ ઉપયોગના શરણા. આપણા જ સ્પંદનો આપણી સામે, કોઈને એ સળી કરી તેજ સામું ગામે. આપણા જ સ્પંદનો આપણી સામે, કોઈને એ સળી કરી તેજ સામું ગામે. નિષ્પંદ સ્વરૂપ રમણા લાવે આંતરિક અમી ઝરણા. નિષ્પંદ સ્વરૂપ રમણા લાવે આંતરિક અમી ઝરણા. ગણતા હોય ચોકસાઈ, એવી જ દાદામાં ખપે એકતાઈ. રૂપિયા ગણતા હોય ચોકસાઈ, એવી જ દાદામાં ખપે એકતાઈ. અખંડ સાનિધ્ય શમણા રાખે મોક્ષ સ્વરૂપમાં ભજના. અખંડ સાનિધ્ય શમણા રાખે મોક્ષ
સ્વરૂપમાં ભજના. આસ્વાદ શાશ્વત સુખ નિર્વિકલ્પી નિરપેક્ષ નિરાલંબ અજન્મ જન્મી. આસ્વાદ શાશ્વત સુખ નિર્વિકલ્પી નિરપેક્ષ નિરાલંબ અજન્મ જન્મી. ચારે ગતિ પરિભ્રમણા ટાળે સિદ્ધ મંદિરા સજના. ચારે ગતિ પરિભ્રમણા ટાળે સિદ્ધ મંદિરા સજના.